કોઠીએ રહી રહ્યા છે ડેલી કબજા બાઉન્ડ્રી કરી નાખે અહીંયા પાછળ જે ઊભા છે ભાઈઓ અને બહેનો એમને પણ વિનંતી કે આપણે સાથે સાથે પીઆઈ રાવલ સાહેબ નું પણ અમારા વતી શાબ્દિક સ્વાગત કરીએ છીએ. પધારેલ બધા મહેમાનો અહીંયા પધારેલ બધા કે અહીંયા બધાને આજે રાપર તાલુકાના બેલા ગામે અને રાપર તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળી ની જમીન એના ઉપર જ્યારે 3 ઓગસ્ટના રોજ ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ યોજી અને એ જમીનોના કબજા મેળવવાની જે આંદોલનની જાહેરાત કરવામાં આવેલી હતી એ સંદર્ભે આજે આપણે બેલા ગામની અનુસૂચિત જાતિની ખેતી સહકારી મંડળીની જમીન ઉપર આપણે આજે ધ્વજવંદન કરેલો છે. દરેક જમીનોનો એક ઇંચ મૂકવાના નથી. દરેક જમીન આપણે ચોક્કસપણે મેળવી અને આપણા જ લોકો એના ઉપર ખેતી કરે ને એ આગળની લડાઈ છે. અહીં વાત આપણે કરીએ જિગ્નેશભાઈની, તો જેમ તમે કીધું કે અમે જિગ્નેશભાઈ સાથે છીએ, પણ સાહેબ તમને કહી દઉં ખરા અર્થમાં તો જિગ્નેશભાઈ કચ્છના લોકો સાથે છે. જિગ્નેશભાઈ અહીંયા આવે છે, વખતો વખત આવે છે. છેલ્લા 8 વર્ષ થયા હું જિગ્નેશભાઈના ટીમ સાથે જોડાયેલો છું. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નામના સંગઠન સાથે 2017 થી જોડાયેલા છીએ અને એના સાથે આજે જ્યારે લડત લડતા હોઈએ છીએ અને એક બે એટ્રોસિટી હોય કે કોઈ એવી ઘટના હોય ત્યાં પહોંચ્યા કે ના પહોંચ્યા તે ચાલી જાય, પણ આપણી જમીન, આપણી માલિકીની જમીન, આપણી પોતાની માલિકીની જમીન ઉપર જઈને આપણે ન ખેડી શકતા હોઈએ ને તો આપણે કાંઈ પણ નથી કર્યું, જાણી લેજો. આપણી પોતાની કરોડો રૂપિયાની જમીન હોય એની ઉપર ખેતી ન કરી શકતા હોઈએ તો એ ચોક્કસપણે ન ચાલે. એટલા જ માટે જિગ્નેશભાઈ 2017 થી વખતો વખત આવે છે. એની સાથે આ રાપરના લોકો પણ ખૂબ મહેનત સાથે જોડાઈ અને ચોક્કસપણે અહીંયા પોતાની મહેનત કરતા હોય છે. આજે આ અનિલભાઈ હોય, અશોકભાઈ રાઠોડ હોય, હરેશભાઈ હોય, વિજયભાઈ હોય, દરેક લોકો જે દિવસથી આ આઘાત થયો છે, દીપકભાઈ સોલંકી હોય, છગનભાઈ હોય, બધા પોતાની પોતાની જવાબદારીથી લાગી ગયા છે. કારણ કે રામજીભાઈ પોતે ગયા એટલે એક મોટી ખોટ થઈ, એને ખોટ પૂરવા માટે દરેક લોકો અહીંયા ખૂબ જ મહેનત માટે લાગી ગયેલા છે. સાથે બીજી એક વાત પણ કહીશ કે તમે ફક્ત રાપરના લોકો એમ થાય કે ના અમે એકલા છીએ ને આ જમીનો માટે અમે એકલા લડી રહ્યા છીએ, તો તમને જણાવી દઉં અહીંયા બેઠેલા માંથી મુન્દ્રાથી જગદીશભાઈ, કલ્પેશભાઈ, કરણભાઈ આવેલા છે, તો દયાપરથી કરણભાઈ બુચિયાને, નખત્રાણાથી આવેલા છે, અબડાસાથી ખીમજીભાઈ, નૂર મહમદભાઈ પણ આવેલા છે, રાપરથી કિરીટભાઈ, ખીમજીભાઈ, દીપકભાઈ પરમાર એ પણ આવેલા છે. એટલે તમે વિચારી લો કે તમારી માટે કેટલી જગ્યાથી લોકો આવે છે. અંજારથી પણ હરિભાઈ પરમાર આવેલા છે. એટલે આ રાપરનો છેવાડો છે, તો અબડાસો અને લખપતથી, દયાપરથી લોકો જો તમારી લડતમાં જોડાવા માટે અહીંયા આવતા હોય તો તમારી પ્રથમ ફરજ બને છે કે આ તમારી જમીન તમારે કોઈ દિવસ ખોવી જોઈએ નહીં. અમે તમારી સાથે છીએ. અમે ફરીથી કહીએ છીએ કે નથી જિગ્નેશભાઈને 1 ઇંચ જમીન જોઈતી, નથી સુબોધભાઈને જોઈતી કે નથી મને જોઈતી. અમે કોઈ પણ 1 ઇંચ જમીનના અહીં આવીને હકદાર બનવાના નથી. આ જમીન કોની છે? તો તમારી છે, તમારા સભાસદોની છે અને તમને ખેડવાની છે. માટે આ જમીન ઉપર કોઈ પણ અન્ય વ્યક્તિ કોઈ પણ કાળે દબાણ કરે એ તો ક્યારે પણ નહીં ચાલે. કારણ કે આપણે આ જમીનો વાવી અને આર્થિક રીતે સદ્ધર થઈએ એ જ ખરા અર્થનું આ એક ગુડ ફેઇથ હતું, પણ એને આજે આપણે નથી પૂરું કરી શક્યા. એક દુઃખની બાબત છે. પણ આજથી ફરી સંકલ્પ લઈએ, રામજીભાઈ ભદ્રુને શ્રદ્ધાંજલિ આપીને સંકલ્પ લઈએ. જિગ્નેશભાઈ અહીંયા આવ્યા છે એમને જોઈને સંકલ્પ લઈએ કે રાપર તાલુકા અનુસૂચિત જાતિ મંડળી હોય, ભચાઉ તાલુકા અનુસૂચિત જાતિ મંડળી હોય કે ભુજ હોય કે અંજારની મંડળીઓ હોય, એકની પણ કોઈ પણ જમીન દબાણમાં નહીં રહે. તમે આજે જેમ કચ્છભરમાંથી
ભુજમાંથી દરેક તાલુકામાંથી જે લોકો અહીંયા પધાર્યા છે, તેમ તમે પણ બેલાવાસીઓ જ્યારે અહીંયા જમીન વાવેતર કરો અને એનામાંથી જ્યારે આર્થિક સદ્ધર થાવ તો તમારું પણ સંકલ્પ હોવું જોઈએ કે તમે પણ ત્યાં કચ્છની જમીન માટે, બીજાની તાલુકાની જમીન માટે આવો. આપણે અહીંયા સાણંદથી ભરતભાઈ દુલેરા ને એમની પણ ટીમ પધારેલી છે. એટલે વિચારી લેજો, લોકો તમારી સાથે ગુજરાતભરમાંથી, કચ્છભરમાંથી જોડાઈ રહ્યા છે અને આપણે જો અહીંયા સૂતા છીએ તો એ આપણી પોતાની કચાશ છે. બસ વધુ ન કહેતા એટલું કહીશ, અમે તમારી સાથે છીએ. આ લડતમાં એક કોઈ પણ જગ્યાએ અમે આ લડતમાં પાછળ હટવાના નથી, પણ તમે પણ નિર્ધાર કરી લો કે જમીન તો અમારા બાપની છે, કોઈની નથી, મેળવીને રહેશું. એટલું કહી મારી વાણીનો વિરામ આપીશ. જય ભીમ. આપણા મેવાણી સાહેબે જે પ્રોગ્રામ રાખ્યો છે એ આપણા માટે તો એક કલ્પના પણ કરી શકાય એવું નથી. અને આપણી સમાજ માટે આપણને જમીનોના કબજા મળે એમના માટે એમણે તો કોઈ પ્રયત્ન એટલા બધા કર્યા છે કે આપણે કોઈ કરી શકીએ નહીં તેમ નથી. પછી રામજીભાઈની તો વાત જ ન પૂછો, જે આપણે એવા ગુમાવ્યા છે કે કોઈ પણ એમને ધાક ધમકી દે તો પણ બિયાતા નહીં. એટલે આપણા માટે, જે આપણા સમાજ માટે આ જિજ્ઞેશભાઈ જે કરી રહ્યા છે એમના માટે આપણે સૌએ એમને કારી રાતે પણ એમની સાથે રહેવાની આપણી ફરજ છે. તો મારે આપણી સૌની એ વિનંતી છે કે એમને જાહેરથી આપણે ટેકો આપી એમના સાથે સાહેબ છીએ. અને અમારા માટે હજી જે જમીનો તાલુકામાં લેવાની છે એ બધી જમીનો તાત્કાલિક લેવડાવે એવી મારી વિનંતી છે. જય ભારત. અમારા પ્રમુખ છે, અમારા ભાઈ સમાન, અમારા આગેવાન, અમારા માર્ગદર્શક એવા રામજીભાઈ ભદ્રો, તેમજ અમારા માર્ગદર્શક એવા ભાઈ શ્રી વડગામ ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી, તેમજ સમગ્ર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ, અલગ અલગ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા તમામ મિત્રો, તેમજ બેલા પંચ, તેમજ રાપર તાલુકાના અલગ અલગ ગામોમાંથી આવેલા યુવાનો, માતાઓ, બહેનો, દીકરા અને દીકરીઓ, સૌનું અનુસૂચિત જાતિ મંડળી લિમિટેડ વતી એ જે તમે આવ્યા અને આપણા પ્રમુખશ્રીને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ આપ જે તિરંગાને આપણે જે ધ્વજવંદન કર્યું તેમાં આવ્યા તે બધાનો આભાર વ્યક્ત કરું છું. આપ સૌ જાણો છો કે છેલ્લા 41 વર્ષથી આપણે આ સંઘર્ષ કરી રહ્યા છે જમીનની. થોડોક ટૂંકમાં વાત કરીશ, આપણી પાસે ઘણા બધા વક્તાઓ છે તો થોડોક ઇતિહાસ ઉપર જાઉં છું. તો આ જમીન 1960 ટોચ મર્યાદા ધારા હેઠળ આપણને 1983-84માં આપવામાં આવી હતી અનુસૂચિત જાતિ મંડળી લિમિટેડ રાપરને. અને આ જમીનની અંદર છેલ્લા 35 કે 36 વર્ષથી જમીન ખાલી આપણને એમને કાગળ ઉપર આપવામાં આવી હતી. જમીન ઉપર આપણે પોઝેશન નહોતો, સ્થળ ઉપર કબજો નહોતો. સંઘર્ષના સાથીઓ, જેમાં ખાસ જે આપણી સાથે બેઠા છે માનનીય ધારાસભ્ય શ્રી વડગામ જિજ્ઞેશભાઈ મેવાણી, એમનો પૂરતો સાથ સહકાર. રામજીભાઈએ કીધું કે હું જાઉં છું અને એક યુવા છે, એ વખતની વાત છે આ હિસ્ટ્રીની, કે જ્યારે ધારાસભ્ય નહોતા અને જે લડત કરતા હતા ઉનાળ કાંડને લઈ અને જમીનને લઈને ગાયનું પૂછું તમે રાખો, ત્યારે રામજીભાઈ પહેલી વખત જિજ્ઞેશભાઈ પાસે ગયા અને એમને સાથ સહકાર પૂરો આપ્યો અને અત્યાર સુધી આપણી સાથે સાથ સહકાર આપી રહ્યા છે. અને આપણે રાપર તાલુકાની અંદર સમથિંગ 800 એકર જેટલી જમીનો આપણે કબજો લેવામાં એ અને એમની ટીમ સતત આપણને મદદ કરી રહી છે. આ સંઘર્ષની અંદર આપણા સભ્યો, આપણા સભાસદો, ગામના લોકો બધાનો સાથ સહકાર રહ્યો છે. તો આ સંઘર્ષ એ પ્રકારનો છે જેની અંદર જમીન એ બાબત છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણા વિસ્તારની અંદર જમીનને લઈને સુરબા વાંઢ થયું છે, ઘણી બધી હત્યાઓ થઈ છે. પણ અત્યાર સુધીની જે પોઝેશન લેવાની પરિસ્થિતિ હોય, સંકલન કરવાનું હોય, કોઈ પણ કાંઈ વસ્તુ ન બને એ માટે રામજીભાઈ ભદ્રોનું જે માર્ગદર્શન ને સંકલન હતું એ મને અત્યારે નથી, આપણા સૌની આ વચ્ચે નથી. મને ઘણું બધું દુઃખ થઈ રહ્યું છે, શબ્દો પણ નથી મારી પાસે. સતત મારા સાથે રહેતા, સંપર્કમાં રહેતા, છેલ્લી ઘડીઓ સુધી મારા અને જિજ્ઞેશભાઈ સાથે ફોનમાં પણ વાત કરેલ છે. હવે આ કુદરતી છે એ અને જિજ્ઞેશભાઈએ કોલ આપ્યો તો આપ સૌ જાણો છો ભુજની અંદર, અને કોલની અંદર નક્કી કર્યું હતું કે બેલા અને નાંદા અને એના સિવાયના 9 ગામો છે જેની અંદર આપણો
કબજો નથી. આપણે 2018ની અંદર કબજા સુપ્રત કર્યા હતા, પણ સ્તર પર આપણા લોકો વાવી નથી શકતા. તો એના માટે કોલ આપ્યો તો એ તો નથી રહ્યા, પણ એ જે કોલને નિભાવવા આપણી સાથે આવ્યા છે જિજ્ઞેશભાઈ, આપણે સૌ એમને તાળી અને ગણગારથી વધાવી લઈએ કે જે વ્યક્તિએ આપણને હિંમત આપી છે, આપણને તાકાત આપી છે, કે અને હજી પણ કાલ સુધી અત્યાર સુધી આપણને એમનો જુસ્સો અને જજ્બા છે, અને એક ઇંચ જમીન જવા નહીં દે. એ જે આપણને કહે છે કે આપણા લોકો જ વાવતા હશે. અને ખાસ આપ સૌને વિનંતી કે અમે જે પ્રક્રિયા હવે જે પણ થશે એ અમે એ જ ઈચ્છી રહ્યા છે, ગામના લોકો, બેલાના લોકો, બેલાનો પંચ, બેલાના તમામ નાગરિકો મળી અને નક્કી કરે. કેમ કે અત્યારે આપણી પાસે જે રામજીભાઈ લાસ્ટમાં ઓડિટ કરાવતા ગયા હતા એમાં 4 થી 5 થી 6 નામો જ છે બેલાના. એ વખતે તો એ નામ અમે એ બેલાની અંદર મીટિંગ કરી, જાહેર લોકોની વચ્ચે મૂક્યા હતા, ચીઠી મૂકી હતી, અને રૂરાભાઈ, લગભગ રૂરાભાઈ હું ભૂલું નહીં તો એમનું નામ આવ્યું હતું, અને આ લગભગ 688/1 વાળી જમીન ઉપર આપણે આ કરી રહ્યા છીએ. તો અહીંયાથી હવે હું એમ કહું છું ગામના લોકોને કે જે પણ આપ કરો એ બાબતનું ધ્યાન રાખજો કે જેને આપણે જમીન આપવાની હોય ગામના લોકો જ નક્કી કરો, અને એવા લોકો નક્કી કરો જે મજબૂત હોય, અને એવા લોકો નક્કી કરો જે ખરેખર જરૂરિયાતમંદ હોય. વિધવા બેન હોય, કોઈ વિકલાંગ પરિવાર હોય, ઘરની અંદર જરૂરિયાતવાળા હોય, એને પહેલી અગ્રતા આપો. કોઈ ભાઈ કે એ રીતના કે સગા સમજી એને લઈને નહીં, ગામના બધા એક થાવ, ભેગા થાવ, અને સાચે નક્કી કરો કે સાચે આપણા ગામની અંદર જરૂરિયાતવાળા કોણ છે. અને અમે મંડળી વતી જો ગામ જે ફાઇનલ કરશે, નક્કી કરશે, એને સભ્ય રાખશું. એ આ ક્ષેત્રથી હું અહીંયા ખાતરી આપું છું. જય ભારત, જય ભીમ. બંને હાથ ઊંચા કરી સુબોધભાઈ કીધું તે પ્રમાણે પૂરી તાકાતથી મારી બહેનો, માતાઓ બધા જ જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ, जोर से बोलो जय भीम, जय 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 भीम. સૌ પ્રથમ તો મંચ ઉપર ઉપસ્થિત તમામ સાથીઓ, મારી બહેનો, માતાઓ, વડીલો, આપ સૌ યુવાન મિત્રો, પોલીસનો સ્ટાફ, મહેસૂલ વિભાગના કર્મચારી મિત્રો, આપ તમામ લોકોને હું સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથોસાથ આપણે આપણા પરિવારના જે સ્વજન ગુમાવ્યા, રામજીભાઈ ભદ્રુ, જેમનો આ લડતમાં અત્યંત મહત્વનો રોલ હતો, અને જેમનું સપનું સાકાર કરવા માટે આજે આપણે અહીંયા ઉપસ્થિત અને એકત્રિત થયા છીએ, જેમનું સપનું સાકાર કરવા માટે આપણે ભવિષ્યમાં પણ અનેક લડાઈઓ લડવાનું છે, એવા આપણા સૌના સ્વજન રામજીભાઈ ભદ્રુને મારી હૃદયપૂર્વકની હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. મંચની આજુબાજુ ઉભેલા બધા મિત્રોને વિનંતી કે 10-15 મિનિટ આપણામાંથી કોઈ અવાજ નહીં કરે. મારી બહેનોને, માતાઓને મારે આજે એક વાત કરવી છે કે આ ભાઈડાઓ તૈયાર ના થાય ને તો તમે બધી બહેનો તૈયાર થાવ ને મને બોલાવો, બધી 1-1 ઇંચ જમીન આપણે ખાલી કરાવડાવીશું. હું બેઠો બેઠો તિરંગા સામે જોતો હતો. રસ્તામાં બી કેટલાક મિત્રો જોડે બી વાત કરી કે આઝાદ હોવાનો મતલબ શું છે. આપણે તો 40 વર્ષથી ગુલામી બજીવી રહ્યા છીએ, 40 વર્ષથી. આ તિરંગા માટે, આ રાષ્ટ્રધ્વજ માટે, જેને આપણે આમ કરીને સલામી આપીએ છીએ, આ રાષ્ટ્રધ્વજ માટે, આ ભારત ભૂમિના નિર્માણ માટે, આ દેશના બંધારણ માટે હજારોના હજારો લોકોએ બલિદાન આપ્યા છે. અને બલિદાનના પગલે આપણો દેશ આઝાદ થયો. પણ જ્યારે સ્વતંત્રતાનું આંદોલન ચાલતું ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક મહત્વનો સવાલ ઉપસ્થિત કર્યો આંદોલનમાં
કે અંગ્રેજો સામેની લડાઈમાં અમે તમારી સાથે છીએ, ખભેથી ખભો મિલાવીને લડીશું આ બ્રિટિશ સલ્તનતની સામે. પણ અંગ્રેજો જતા રહેશે પછી અમારી સાથે જે લોકો અસ્પૃશ્યતા પાળવે છે એનું શું? આ મનુવાદી વર્ણ વ્યવસ્થાના કારણે જે જાતિવાદની ગુલામી અમારા લમણે લખાયેલી છે એ ગુલામીમાંથી અમને કોણ મુક્ત કરશે? એ સવાલ એ સ્વતંત્રતાના આંદોલનમાં ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે ઉપસ્થિત કર્યો. અને આજે દેશ આઝાદ થયાના આટલા વર્ષો બાદ, સ્વતંત્રતાના આટલા દાયકાઓ બાદ એ રાપરની જ પરિસ્થિતિ તમે જુઓ. જમીન આપણી, 7 બારમાં આપણું નામ, અને ખેડે કોઈ બીજો નાલાયક એ તારા બાપની છે. અને સવાલ તાળીઓ પાડનારા તમને બી પૂછું છું કે 40 વર્ષ તમે શું કર્યું? પોતાની આત્માને સવાલ પૂછજો. કોનો ડર છે? હે, કોની બીક છે? હું નથી ઊભો. શેના માટે તમે ડરો છો? આ દેશનું બંધારણ એ દરેકે દરેક નાગરિક માટે સમાન છે. આ દેશમાં ગુલામની જેમ કોઈએ જીવવાનું નથી. 40 વર્ષ સુધી આ જમીનોની માપણી જ ના થાય, કબજો ના સોંપાય અને બીજા ખેતી કરે, અને છતાં આપણે જોઈ રાખીએ, છતાં કોઈ જિજ્ઞેશભાઈની રાહ જોવી પડે? આ તમને મંજૂર છે? આ ગુલામીમાં જીવવું છે તમારે? એટલે 76 વર્ષના કાકા મને મળવાયા, સાલ ઓઢાડીને પૂછ્યું, એમને ધીમે રહીને કાનમાં, કેમ સાલ ઓઢાડો છો? એમણે કીધું તમારી પર ભરોસો છે એટલે. ચલો, 76 વર્ષના કાકા જમીનનો કબજો ના લઈ શક્યા, કઈ વાંધો નહીં. એમનો 26 વર્ષનો 36 વર્ષનો દીકરો તો હશે કે નહીં હોય ઘરમાં? તમારા વડીલો, તમારા બાપ દાદા જ્યારે 25-30 વર્ષના હતા ત્યારે જમીનો મળી. આજે એમને 60, 65, 70 ને 75 વર્ષ થયા. ઉંમરના આ પડાવમાં એ કબજો ના લઈ શકે. પણ જવાન છોકરાઓ, તમે તો કબજો લઈ શકો કે ના લઈ શકો? તમારી સંપત્તિ માલિક તમે અને ભોગવે બીજા. આ ક્યાંનો ન્યાય? તો તમારી અંદરનો માહલીઓ જગાડો. તમારામાંથી એક માણસ બી ના આવે ને તો હું ખાલી કરાવું. એક અને બાપા બી કે અને ખાલી કરે. શું કે? બાપા ભૂલ થઈ ગઈ. બાપા બી કેવડાવું ને ખાલી બી કરાવું. અને રાપરમાં જમીનોમાં જે લોકો ઘૂસેલા ને અમને કહી દઉં, તમારા તો ચણા મમરાઈ નહીં આવે. મારો બાટલો ફાટ્યો ને દીધી છે. પણ આજે મારે એમને નથી, તમને સંભળાવવા આવ્યો છું. કેટલી વાર મને બોલાવશો? ક્યાં સુધી મને બોલાવશો? તમારામાંથી કોઈ જિજ્ઞેસ તૈયાર કરો ને. તમે નક્કી કરો. આ બહેનો અને માતાઓને કહું છું, ઓ મારી માતાઓ, તમે જગાડો તમારા દીકરાઓને, તમારા ઘરવાળાને, તમારા ભાઈઓને. તમે સંકલ્પ કરો,
રાપરથી પદયાત્રા કરીને કલેક્ટર ઓફિસ સુધી જાઓ. જવાય કે ના જવાય? ના થાય એવું? કરીશું આવી એક યાત્રા. બોલો, યાત્રાને લીલી ઝંડી આપવા અને છેલ્લા દિવસે 2 વખત હું આવીશ. બાકીના રસ્તામાં સુબોધભાઈ, હિતેશભાઈ, અશોકભાઈ રાઠોડ અને રામજીભાઈ ભદ્રુના ચિરંજીવી આ બધા જ તમારી સાથે જોડાશે. કરાય કે નહીં મારી બહેનો આવી યાત્રા? કરવી જોઈએ આવી યાત્રા. જમીનો લેવી હોય, કરોડોની સંપત્તિ, તો ઘરે બેઠા કોઈ નહીં આપી જાય. આ વસ્તુ યાદ રાખી લેજો. સંઘર્ષ તો કરવો પડશે. એટલા માટે જ બાબા સાહેબે કહેલું કે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. મારે ઓપરેશન કરાવવાનું જો ચલાતું નથી, તમારી જેમ લાંબુ ઊભું નથી રહી શકતો, કે મને કોઈ જોઈને કે તોય 300 કિલોમીટરની યાત્રા લઈ નીકળ્યા છીએ અગ્નિકાંડના પીડિતો માટે, મોરબીના પીડિતો માટે. તમારે તો તમારા પોતાના માટે લડવાનું છે, તમારા પોતાના પરિવાર માટે લડવાનું છે. કઈ ના આવડે તેટલું તો કરાય ને. તમને કાગળ લખતા ના આવડે, મામલતદારને શું કેવું, કલેક્ટરને શું કેવું, પોલીસને શું કેવું ના આવડે, કઈ વાંધો નહીં. પલાઠી વાળીને મામલતદાર ઓફિસની બહાર બેસી જતા તો આવડે ને. એમાં તો બીજું કઈ ગણિત નથી. એટલું કરાય કે ના કરાય? અશોકભાઈ રાઠોડ ને હિતેશભાઈ જેવા મિત્રો તમને ગાઈડ કરે, તમને માર્ગદર્શન આપે. બીજું કઈ ના આવડે તો આટલું તો શીખી લો. આ અમારો પ્રશ્ન છે. અગાઉ આટલી અરજીઓ કરી છતાં માપણી કરતા નથી, કબજો સોંપતા નથી ને માથા ભારે લોકોનું દબાણ છે. અને આ તારીખે આટલા વાગે બેસી જઈશું, નાખી દઉં જેલમાં. આ પોલીસ વાળા ભાઈઓને એકલા પૂછજો, આટલા માણસોને રખાય એવી જેલ છે રાપરમાં? પૂછી લેજો. હજુ રોજ તમને ખવડાવવાનું 2 ટાઈમ, તમે એમના માથે પડો પાછા. આ કચ્છની 3000 એકર જમીન એના સભાસદોને રાખે ને એવી ભુજમાં જેલ નથી. હું તો આસામની જેલમાં જઈને આવ્યો. 900 ગ્રામ વજન વધ્યું હતું મારું 9 દાણામાં. એ વખતના મારે ઇન્ટરવ્યુ જોજો કે ફર્સ્ટ ક્લાસ ગાલ બાલ ચડ્યા છે, ગુલાબી ગુલાબી થઈ ગયો હતો. બહુ ટેન્શન નહીં લેવાનું જીવનમાં. એક અકસ્માતે આ પૃથ્વી બની છે. આ જગતમાં કોઈને ખબર નથી. બ્રહ્માંડમાં કંઈક એવું અકસ્માત થયું અને પૃથ્વીનો ગોળો બન્યો. બીજો એવો અકસ્માત થયો કે જીવન શક્ય બન્યું. અને ત્રીજો અકસ્માત થયો કે તમે હું જન્મ લીધો. એક જીવન છે, સીના તાન કે જીવો, છાતી ખોલીને જીવો. એક જીવન મળ્યું છે. રોજ કેટલો ખોફ. આ મારી જમીન અમારી છે, 7/12 મારું નામ છે, કાયદાની કોઈ અદાલતમાં વિવાદ નથી, અને આ ભાઈ ઘૂસેલો છે અને હું ચૂપ રહું. આવું ચાલે? તમારા માહિલિયાને જગાડો. હું તો આવવાનો જ છું. તમે કહેશો 15 દાડા રહીશ, રોજ આ લોકોને કસરત કરાવીશ. અને એમના સાહેબને ખબર છે કે જિગ્નેશભાઈ જોડે કોઈ મેળ નહીં પડે, એ કસરત કરાવશે જ. તમે તૈયાર થઈ જાઓ તમારા પોતાના માટે. તમારું ખમીર જગાડો. આમ દર્પણ આગળ તમે ઉભા હો, તમને શરમ ના લાગે? તમે અરીસો આગળ ધરીને ઉભા હોય તો તમને શરમ ના લાગે? પોતાનો ચહેરો જોઈએ. કોઈ દુનિયાનું જોર બૈરી ઉપર કરું છું, પોતે જમીનનો કબજો લઈ શકતો નથી. બોલો, ચચર્યું ને? ચચરાવા જ આવ્યો છું.
પોતાની ઘરવાળી પર કેવી દાદાગીરી કરીએ છીએ. મારો તો છે ને એટલે કરતો નથી, અને બેનપણી જોડે બહુ કરાય નહીં. અત્યારે તમે નહીં લડો તો લાકડા ભેગા થવાનો ટાઈમ આવશે ત્યારે લડશો. ક્યારે લડશો? હું એક કાર્યક્રમ તમારી જોડેથી એવો ઈચ્છું છું કે 1000 માણસ કલેક્ટર ઓફિસની બહાર કે પ્રાંત કચેરી બહાર કે રાપર કચેરીની બહાર બેઠું હોય અને પછી તમે મને બોલાવો કે આવો જિગ્નેશભાઈ એક કાર્યક્રમ આવો કરો. કરશો ને બધા? આ ઢીલું ઢસા પાડો છો. બોલો ફરી કઈ તારીખે આવું નક્કી કરો. આજે ખાલી બેલાનું કામ નહીં પતાવવાનું, આજ તો તારીખ નક્કી થશે. બીજા ગામમાં કઈ તારીખે કેટલા વાગે કબજો લેવા જવાનો એનો પ્રસંગ છે. મામલતદાર શ્રી આયા છે? મામલતદાર નાયબ મામલતદાર કોઈ આવ્યું છે મહેસૂલમાંથી? છે અહીંયા હાજર છે? આજે પોલીસના મિત્રો અને મહેસૂલ વિભાગના મિત્રોનો પણ એક વાત કેવી છે અને બહુ નમ્રતાપૂર્વક કેવી છે કે આપણા 76 વર્ષના કાકા એના કાગળ તમને આપતા હોય કે સરકારે 1983માં જમીન ફાળવણી કરેલી, આ એનો હુકમ, આ રહી મારી 7/12 અને એમાં પેલો લુખ્ખો ઘૂસેલો છે અને છતાં તમે છોડાઈ ના શકો તો તમને તમારો ચહેરો જોઈને શરમ ના આવે? તમે એસપી હો, તમે મામલતદાર હોય, તમે પ્રાંત અધિકારી હોય, તમે કલેક્ટર હોય, તમને આમ શરમ ના આવે? એક બિચારો ગરીબ ખેત મજૂર 50 વખત આને અરજી કરી, 50 ધક્કા ખાતા, અને છતાં અમે વર્દીઓ પહેરીએ છીએ, અમે મોટા અધિકારી બન્યા તો 1 ઇંચ કબજો અપાઈ શકતા નથી. કચ્છના દલિત સમાજના ધારાસભ્ય જમીનનો કબજો ના અપાવે, સાંસદ સભ્ય કબજો ના અપાવે, કલેક્ટર ના અપાવે, એસપી ના અપાવે, મામલતદાર ના અપાવે, ડીવાયએસપી ના અપાવે, પીઆઈ ના અપાવે, તો કોણ અપાવે? મારે આવવું પડે છે એ પોલીસ તંત્ર માટે, મહેસૂલી તંત્ર માટે અને કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે શરમનો વિષય છે. શરમનો. થોડી તો તમારામાં કરુણા અને માનવતા બતાવો. થોડીક શાંતિથી ઘરે જઈને જિગ્નેશભાઈ જે કડવા વેણ કહેતા હતા એના વિશે વિચાર કરજો. પીએસઆઈ ના પાવર હોય છે કે નહીં હોતો? હે ખુખારી બધા બોલો, જવાબ આપો. પીએસઆઈ ના પાવર હોય છે ને? એનથી વધારે પીઆઈ નો હોય, એનથી વધારે ડીવાયએસપી નો હોય, એનથી વધારે એસપી નો હોય. તો ચારેય પાવરફુલ માણસોને મારી ચેલેન્જ, જાઓ તમારામાં પાણી હોય તો આવતા 60 દિવસમાં બધી જમીનના કબજા સોંપાઈ દો. જાઓ. અને હું વિના સંકોચે બોલું છું, કોઈ સંકોચ નહીં. યાદ રાખી લેજો, કચ્છના અધિકારીઓ તમે બધા જ યાદ રાખજો, કાલે સવારે શું થશે એ જગતમાં કોઈ જાણતું નથી. પણ જો હું રાજનીતિમાં ટક્યો ને, તમને 43 જ વર્ષ થયા છે, તમારા બી છોતરા કાઢી નાખીશ. તમે ઉઘાડી આંખે અન્યાય જોઈને જે બોલતા નથી અને મારા ગરીબ માણસો ઉપર જે અત્યાચાર થઈ રહેલો છે ને એમાં તમે જે મૌન ધારણ કર્યું છે ને,
બરાબર તમારો પરસેવો છોડાવડાવીશ એક દિવસ, યાદ રાખજો. અને હું કહું ને એટલે કરું જ. આ વાત યાદ રાખજો. આજની તારીખ, આજનો સમય 15મી ઓગસ્ટનો દિવસ, અને રાપરના બેલા ગામની ધરતીને કહું છું, રાપરના બેલા ગામની આ માટીનું હું વચન આપું છું. વચન ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સોગંદ મને, અને મને જન્મ આપનારી મારી માના સોગંદ, જેણે મારા દલિત સમાજના ગરીબ માણસોને રંજાડ્યા છે ને, અને એમાં જે અધિકારીઓ પણ ઇન્વેલ હશે એમને બી એમની છઠ્ઠીનું ધાવણ યાદ ના કરાવું ને તો મારું નામ બી જિગ્નેશ ગોવાણી નહીં. યાદ રાખજો. અને તમારા સ્ટાફના બીજા માણસોને, જુનિયરોને, સિનિયરોને બાજુના જિલ્લામાં બધે પૂછી લેજો કે જિગ્નેશભાઈ આવું કે એટલે કરે જ. એટલે હજી સુધરી જજો, સુધરવાનું બાકી હોય તો. તમને જ કહું છું, પોલીસના મિત્રો અને મહેસૂલી અધિકારીઓ, તમને જ કહું છું, ચૂપચાપ દોડ દાપણ કર્યા વગર બધી 1-1 ઇંચ જમીનના કબજા ખાલી કરાવડાવો. હજી વધારે કોઈને ચરબીને 1400 તેની સામે ગુના દાખલ કરો, અટકાયતી પગલાં ભરો. મહેસૂલ વિભાગવાળાને કહું છું, બધી જમીનોમાં 4 દિશામાં ખૂંટ મારીને માપણી કરો અને સ્થળ ઉપર કબજો સોંપો. આ તમારી ફરજ છે, અમારી નોકરી નથી, અમારી ફરજનો ભાગ નથી. અમારી જવાબદારી સમજીને આવું છું. ખબર છે મારી શું જવાબદારી છે? કેમ આ મંચ ઉપર આવ્યો છું ખબર છે? કેમ? હું અનુસૂચિત જાતિની બેઠક પરથી ચૂંટાયેલો છું. એટલે વડગામ વિધાનસભાના જે લોકોએ મને 2017માં અને 22માં વોટ આપ્યા, એના માટે તો મારી જવાબદારી ખરી ખરીને ખરી જ. પણ અનુસૂચિત જાતિની બેઠક પરથી ચૂંટાયેલો હોવાના કારણે ગુજરાતના 50 લાખ દલિતોનો અવાજ બનવાની પણ મારી જવાબદારી છે. અને પેલો વિનોદ તો નહીં બોલે, એના મોંમાં તો મગ ભરેલા છે અને એનું કશું કોઠું ઉપજતું નથી. હા, સમાજમાં કઈ નહીં અને પાર્ટીમાં કઈ નહીં. કરાવો આખા કચ્છમાં સર્વે. શું કહું છું મંચ ઉપરના મિત્રોનો, ઓડિયન્સમાં બધા, કચ્છમાં સર્વે કરાવો. એને એમ કહો કે તારા જ ઘરની જમીન દબાણમાં હોય ને તો તું ખાલી કરાવે, જિગ્નેશ મેવાણી ખાલી કરાવે. હું 100 જણાને પૂછો કચ્છમાં, 90 જણા મારું નામ આપશે. આવું બાતલ દલિત પ્રતિનિધિત્વ સાવ ખાડે ગયેલું. આ શરમ આવે છે કે નહીં તને? તને શરમ આવે છે? પૂછું છું તને વિનોદ, તને પૂછું, તને શરમ આવે છે? શરમ? 8 વર્ષથી હું આવું છું અહીંયા. 8 વર્ષથી મારા એની જમીનના કબજા 800 એકર મેં ખાલી કરાયા. આખા કચ્છમાં મેસેજ આપો કે આવા બોધા માણસોને ક્યાં સુધી છૂટીને મોકલશો? હવે તો જરા જાગો. આવી ફૂટેલી કારતૂસોને સુલેવા મોકલો છો પાર્લામેન્ટમાં. રામજીભાઈ ભદ્રુની એમને હાર્ટ એટેક આવ્યો ને, અને કલાક પહેલા મારા વાત ચાલતી હતી. મને કલાક પહેલા કહેતા હતા અહીંયા દબાણ કરનારા લોકો સોગંદનામા કરવા તૈયાર છે. હું બગડ્યો. સોગંદનામા કઈ નહીં, ફટાફટ FIR કરાવવાની વાત કરો. પછી એમણે મને કીધું કે ના જિગ્નેશભાઈ લેખિતમાં આપવા તૈયાર છે, ફરી જમીનમાં પ્રવેશ નહીં કરે, કબજો નહીં કરે. પછી સુબોધભાઈને મેં ફોન કર્યો. સુબોધભાઈએ દિવસે 3 વખત વાત કરી, મેં 3 વખત વાત કરી. હિતેશભાઈને ખબર હશે. આ રામજીભાઈ ભદ્રુનું સપનું હતું કે રાપરની અનુસૂચિત જાતિની મંડળીની 1-1 ઇંચ જમીન એ સાચા ગરીબ જરૂરતવાળા સભાસદો ખેડતા થાય. અને મંડળીના સંચાલન સાથે જોડાયેલા બધા માણસો મંચ ઉપર બેઠા હોય, ઓડિયન્સમાં બેઠા હોય, તમને પણ બધાને કહું છું, ખોટા માણસો સભાસદ બને નહીં. મંડળીનો વ્યવહાર પણ પારદર્શી રીતે ચાલે. એક પણ આંકડામાં ખોટી રકમની ગરબડ થાય નહીં. જેને જરૂર હોય એવા જ માણસો સભાસદ બને. એક જણાના 8 એકર જમીન નહીં, 4 જણાને 2 એકર જમીન મળે. દર વર્ષે એનો હિસાબ થાય.
તો હું કલેક્ટરનો હિસાબ માગતો હોય તો મંડળીનો માગીશ, કેમ કે આ મંડળીમાં 800 એકર ખેડતા તેમાં મારો પરસેવો છે, એમાં મારી મહેનત છે. મેં દુનિયાના લબડા લીધા છે, મેં દુનિયાના ઝઘડા કર્યા છે અધિકારીઓ જોડે. અનિલભાઈ બરાબર ને? બાકી બધી 1000 એકર જમીન ખાલી થઈ જાય અને પછી હિતેશભાઈ મહેશ્વરી કહે કે 1000 એકર બધી 300 એકર હું ભોગવીશ તો નહીં ચાલે. એ તારી 300 એકર માંથી 150 જણાને 2 એકર આપી દે, એનું કાગળ હું વાંચીશ. એ જ માણસ પ્રામાણિકતાપૂર્વક લડત કરી શકે જે પ્રામાણિકતાપૂર્વક જીવન જીવતો હોય. આ સરકાર કેમ મને આટલી ગાળો સાંભળે ખબર છે? બહુ તપાસ કરી 8 વર્ષ મારી, બહુ તપાસ હજી કરે છે. મારી જિંદગીમાં એક ખોટી પાય નડ્યો નથી જિંદગીમાં. પ્રામાણિકતાપૂર્વક જીવન જીવો તો તમે કોઈના માટે લડી શકશો. આ ગળામાં વાદળી ખેસ નાખ્યો છે, આ હાથમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરીને જય ભીમના ઝંડા લીધા છે, અને પછી ખોટું કરવાનું. સરકારને ખોટી કહેવાની, અધિકારીઓને ખોટા કહેવાના, અને આપણે એમના જેવા થવાનું નહીં ચાલે. નીટ એન્ડ ક્લીન જીવન જીવો તો જ છાતી ખોલીને તમે લડી શકશો, બાકી નહીં લડી શકો. તમારા અવાજમાં રણકો નહીં રહે, તમારા અવાજમાં પાવર નહીં રહે. આજે સ્વતંત્રતા દિવસ છે. આજે રાપરમાંથી બીજા થોડાક માણસો આઝાદ થયા, ગુલામીમાંથી, જાતિવાદની ગુલામીમાંથી મુક્ત બન્યા. આઝાદ દેશની અંદર જે બચેલી ગુલામી હતી એમાંથી થોડાની ઓછી થઈ. અને રાપરના બધા સભાસદ મિત્રો, રાપરની તમામ જમીનોના કબજા ખાલી થાય, બધા સભાસદોનો જમીન મળે પછી બાજુમાં ભચાઉમાં, અંજારમાં, ભુજમાં અને ગુજરાતના બીજે ખૂણે જ્યાં પણ જમીનો દબાણમાં છે એના આંદોલનમાં પણ તમારે આવવું પડશે. ગઈકાલે જો સુરેન્દ્રનગર હતો, સાયલાના લોકો મને મળવા આવ્યા. 5600 હેક્ટર જમીન દબાણમાં છે. એ તમે વિચાર તો કરો, આ શું ચાલી રહ્યું છે ગુજરાતમાં દલિતોની સાથે, ગરીબ માણસની સાથે? 5600 હેક્ટર જમીન સાયલામાં દબાણ, બીજી 5000 હેક્ટર જમીન ચોટીલામાં દબાણમાં, મૂડીમાં દબાણ, ધ્રાંગધ્રામાં દબાણ, લીંબડીમાં દબાણ. એટલે કાચો હિસાબ કર્યો તો 20 થી 25,000 વીઘા જમીન સુરેન્દ્રનગર જિલ્લામાં દબાણમાં છે. તોય આપણે 14મી એપ્રિલે ખાલી જઈ ભીમ. તો ખાલી ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકવાની, ફેસબુકમાં 2 લીટી લખવાની, નમો બુદ્ધાય, જય ભીમ, એટલે દિવસ ભરાઈ ગયો નહીં. અને પછી બીજા ખેડે રાખે 40 વર્ષથી. અસલી લડત ના સમજો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવનનું આખરી સ્વપ્ન હતું. પોતાના નજીકના સાથીઓનો દાદા સાહેબ ગાયકવાડ નામના મહારાષ્ટ્રના એક બહુ મોટા એમના નજીકના આગેવાનને બોલાવીને કીધું કે ગામડામાં વસતા ગરીબ જમીન વિહોણા લોકો માટે મારે જોઈએ એટલું કરી શક્યો નથી. અને એ સ્ટોરી મેં વાંચેલી, એટલા જમીનના મુદ્દે હું આવું લડું છું. એ કિસ્સો મેં વાંચેલો. આજે બેલામાં ખાલી બેલાના સભાસદોને ન્યાય પાવા નથી આવ્યો, ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું સ્વપ્ન પૂરું કરવા માટે આવ્યો છું. બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું કે ગરીબ માણસોને ખેતીની જમીન મળે, જેથી એની પર માણસ ટકી જાય, એનું જીવન નિર્વાહ ચાલે, એ માણસ 2 પાંદડે થાય, એની આવનારી પેઢીઓ સચવાઈ જાય. 2-5 એકર કોઈની જોડે જમીન હોય, નોકરી બોકરી ના મળે, બીજું કામ ધંધો ના હોય, તેનું જીવન ચાલી જાય. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની લાગણી હતી, આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ઈચ્છા હતી. અને એટલા માટે આપણે બધાએ સાથે મળી આનો પ્રતિકાર કરવાનો છે. તો સાથીઓ, મારી વાણીને વિરામ આપું છું. આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. ફરી એકવાર મારા સાથી સ્વજન આપણે જેમણે ગુમાવ્યા એ રામજીભાઈ ભદ્રુને
મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમના દીકરા હિતેશભાઈને કીધું કે કોઈ કારણ ના હોય તો રોજ તમારે મને એક ફોન કરવાની છૂટ. હું અડધી રાતે તમારા કામમાં આવીને ઊભો રહીશ. કેમ કે એમને પિતાજી સાથે મારા 8 વર્ષનો સંબંધ હતો. અને આપ મંચ ઉપરના બધા જ આગેવાન પ્રકારના મિત્રોને પણ કહું છું કે ફરી એવો કાર્યક્રમ કરો કે જિગ્નેશભાઈ આ તારીખે આટલા વાગે અમે જમીનનો કબજો લેવા જવાના છે, તમે ખાલી આવીને ઊભા રહેજો, બાકી બધું મેં કરી નાખ્યું છે. આવું થાય કે નહીં? આવી લડતના તમે મંડાણ કરો તો મને લાગે કે મારું અહીંયા આવવું, મારું બોલવું અને તમારું સાંભળવું એ લેખે લાગ્યું. આવો સંકલ્પ કરીને આજે આપણે છૂટા પડીએ. ये धरती अपने आप की नहीं किसी के बाप की. लगाईશું નારો, પછી મારી વાણીને વિરામ આપું. હું કહીશ ये धरती अपने आप की. શું કહેવાનું બેનો તમારે? नहीं किसी के बाप की. ये धरती अपने आप की. આ અવાજ રાપરના આજે આપણે તો ગાંધીનગરને દિલ્હી પહોંચાડવાનો છે. પાવરથી તાકાતથી બોલો. ये धरती अपने आप की. ये धरती अपने आप की. ये धरती अपने आप की. तो आवाज दो. लड़ेंगे, लड़ेंगे. બંને હાથ ઊંચા કરીને એક માણસ બોલે લડેંગે, લડેંગે. મારી બહેનો બે હાથ ઊંચા કરો. लड़ेंगे, लड़ेंगे, लड़ेंगे. इंकलाब, 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 इंकलाब. अभी तो ये अंगड़ाई है, आगे और लड़ाई है. अभी तो ये अंगड़ाई है, अभी तो ये अंगड़ाई है. जय 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 भीम. जय 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 भीम. जय भीम. इंकलाब जिंदाबाद. लड़ेंगे, जीतेंगे. अठवाडिया 10 દિવસમાં ફરી રાપરમાં કચ્છમાં બીજી જમીનોના કબજા લેવાનો કાર્યક્રમ પ્લાન કરીશું અને આવનારા દિવસોમાં ગુના પણ દાખલ કરાવડાવીને ફિટ કરીશું બધાને. બોલો હિતેશભાઈ. રૂડાભાઈ દેવસીભાઈ 688 નંબરના સર્વે નંબરમાં આજે અમને સભાસદ બનાવીને આ જમીન આપણે સુપરત કરીએ છીએ. સભાસદ છે જ, એમને આજે કબજો સુપરત કરવાનો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી આવા લડતમાં, આંદોલનમાં સાથે મળીને કામ કરતા રહીશું. આપ સૌનો, મારી બહેનો, માતાઓ, વડીલો ખૂબ ખૂબ આભાર. જય ભીમ. રૂડાભાઈ દેવસીભાઈ ભટ્ટી અહીંયા ઉપસ્થિત થાય જિગ્નેશભાઈ દ્વારા. એમને આવો ને. સાથે મામલદાર શ્રી અહીંયા હાજર હોય તો અહીંયા આવી જાઓ ને જરાક. આપણે આ કબજો આપવાનો છે સાહેબ શ્રી, અને તલાટી શ્રી હોય ને જે પણ અહીંયા આપણે એમને કબજો સોપરત કરવાનો છે જિગ્નેશભાઈના હાથે, તો તમે અહીંયા આવી જાઓ જરા. આગળ મંડપ આગળ આવો ને, નામ છે તમારું. પંચનામું કરવા કોણ આવશે? મને પહેલા મોકલો. પંચનામું કરવા આવો પેલા. થોડા પાછળ જતો રહો.